જી નમસ્કાર, હું રાજુભાઈ બોરખતરિયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ આમ આદમી પાર્ટી। આજે અમે એક રચનાત્મક વિરોધ પ્રદર્શન પ્રોટેસ્ટ કરી છે આમ આદમી પાર્ટી જુનાગઢ ટીમ દ્વારા કે આજે જે પેપર લીક જે થયું છે, નીટની જે એક્ઝામ રદ થઈ છે અને લાખો વિદ્યાર્થી, લગભગ 22,79,000 વિદ્યાર્થીઓનું ભાવિ આજે રોડાઈ ગયું છે। એક સપનાઓ એના રોડાઈ ગયા છે। એમને સફેદ એપ્રોન પહેરી ડોક્ટર બની સારવાર કરવાની જે સપના હતા એ રોડાઈ ગયા છે। તમે બધા એમ કહે છો કે ભાઈ સપનાઓ ક્યાં રોડાઈ ગયા છે, ફરી એક વખત પરીક્ષા લેવા છે, પણ પરીક્ષા લેવાય અને ફરી વખત પરીક્ષા અપાય એમાં ઘણો ફરક છે। ત્યારે આજે અમારી આખી જુનાગઢ જિલ્લા અને શહેરની ટીમ અમારા માનનીય પ્રમુખ હરેશભાઈ સાવલિયા, અશોકભાઈ ઘોષિયા, અમારા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય ભાઈ શ્રી જયસુખભાઈ પાગડા, દિનેશભાઈ રૂપારેલિયા, સાગરભાઈ તેમજ પ્રવીણભાઈ ચાવડા, ભાઈ અમારે જયસુખભાઈ, અમારે ગોવિંદભાઈ તેમજ હિતેશભાઈ ગજેરા અને તમામ જે આ હમણાં જ ચૂંટણીની અંદર ચૂંટાયેલા છે તમામ વ્યક્તિઓએ આજે આ પ્રોટેસ્ટની અંદર હાજરી આપી છે અને એ એક સંદેશો આપ્યો છે, જનતાને એક સંદેશો આપ્યો છે અને અન્ય રાજકીય પાર્ટીને પણ અમે આ સંદેશ આપીએ છીએ કે અમારા આ જે જનપ્રતિનિધિઓ છે, જે લોકોની સેવા કરવા માટે આવ્યા છે, એ આજે મેદાન ઉપર ઉતર્યા છે, આજે ગ્રાઉન્ડ ઉપર ઉતર્યા છે, રોડ ઉપર ઉતર્યા છે અને એનું કારણ માત્ર ને માત્ર એક હોય તો જે નીટની પરીક્ષા ભાજપના લોકોએ, ભાજપ થકી જે નીટની પરીક્ષા રદ થઈ છે અને લાખો વિદ્યાર્થીનું જે ભવિષ્ય રોડાયું છે એના માટે અમે આજે રોડ ઉપર ઉતર્યા છે। અમારી સાથે વિદ્યાર્થી પણ છે, એ પણ આપની સામે વાત કરશે। 3 મેના દિવસે જે નીટનું પેપર લેવાનું હતું એમાં નીટના પેપર લીક થવાને કારણે ઘણા વિદ્યાર્થીઓ, 23 લાખ વિદ્યાર્થીઓનું સપનું તૂટ્યું છે। તે માટે અમે અત્યારે રોડ ઉપર આંદોલન કરવા ઉતર્યા છીએ, જેથી અમને ન્યાય મળે તેવી તમારી પાસેથી માંગ